હેલો મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે નવા વિડીયો સાથે. અને આમાં તમારે જોવાનું છે કે ગણિતમાં પેટર્ન, જેનો આપણે પહેલો ભાગ જોયેલો, અને આ વિડીયોમાં આપણે બીજો ભાગ જોવાના છીએ. તો મિત્રો ચાલુ કરીએ. 1.4 સંખ્યા શ્રેણીઓ વચ્ચેના સંબંધો, રિલેશન્સ અમંગ નંબર સિક્વન્સ. કેટલીક વાર સંખ્યા શ્રેણીઓ એકબીજા સાથે આશ્ચર્યજનક રીતે સંબંધિત હોઈ શકે છે. ઉદાહરણ, જ્યારે આપણે એકી એટલે ઓડ સંખ્યાઓનો સરવાળો કરવાનું શરૂ કરીએ છીએ ત્યારે શું થાય છે? મિત્રો ચાલો સમજીએ આપણે. તો અહીંયા આપણને શું કીધું છે કે ઓડ સંખ્યાઓનો સરવાળો. તો આ જે છે ઓડ સંખ્યા 1, 3, 5, 7, 9, 11. તે જ રીતના 1 = 1. અહીંયા શું છે પછી 1 પછી બીજી એકી સંખ્યા 3 આવી ગઈ. તો 1 + 3 = 4. પછી 1 + 3 + 5 = 9. 1 + 3 + 5 + 7 = 16. 1 + 3 + 5, 7 અને 9 તો = 25. તે જ રીતના જેટલી એકી સંખ્યા આવે છે તેનો સરવાળો જે અહીંયા આપેલો છે. તો આ એક ખરેખર સુંદર પેટર્ન છે, બરોબર. આવું કેમ થાય છે? શું તમને લાગે છે કે આવું હંમેશા થતું રહેશે? તો એનો જવાબ અહીં આપેલો જ છે. અને જવાબ છે જવાબ એ છે કે પેટર્ન હંમેશા થાય છે, બરાબર. તો અહીંયા પણ એક પેટર્ન તમને જોવા મળે છે, બરાબર. અને અહીંયા પણ એક પેટર્ન છે, માટે જવાબ એ છે કે પેટર્ન હંમેશા થાય છે. પરંતુ શા માટે? તો કે અગાઉ જણાવ્યા મુજબ પેટર્ન શા માટે બને છે તેનું કારણ એ પેટર્ન જેટલું જ મહત્વપૂર્ણ અને રોમાંચક છે. આગળ જોઈએ કે એક ચિત્ર તેને સમજાવી શકે છે. ચિત્રાત્મક રજૂઆત ઘટનાને સમજવામાં મદદ કરી શકે છે. યાદ રાખો કે વર્ગ સંખ્યાઓ ચોરસ ગ્રીડ જાળીમાં ટપકાની ગણતરી કરીને બને છે. આપણે ચોરસ ગ્રીડમાં ટપકાને એકી સંખ્યા એટલે 1, 3, 5, 7, 9માં કેવી રીતે વિભાજિત કરી શકીએ તે આગળ આપણે અહીંયા આપેલું છે. હવે આગળ વાંચતા પહેલા થોડી વાર તેને વિચારશું. તે આ રીતે કરી શકાય. કઈ રીતના કરી શકાય એ આપણે સ્પષ્ટ રીતે જોઈશું. તો આ છે, આ 1, પછી એકી સંખ્યા કઈ આવે કે 3, તો કે આ 3 આવી ગયા, આ 3, પછી 5, તો અહીંયા 5 આવી ગયા, પછી 7, તો આ 7 આવી ગયા, પછી 9, તો કે આ 9 આવી ગયા, પછી 11, તો કે 11 આવી ગયા. હવે શું આવશે? તો કે આવશે 13. શું આવશે? 11 પછી શું આવે કે 13 આવે, બરોબર, એકી સંખ્યા. તો હવે અહીંયા કઈ રીતના કરશું? તો અહીંયા આપણે માત્ર ને માત્ર કંઈ નથી કરવાનું. અહીંયા 7 હતા, અહીંયા 9, બરોબર. અહીંયા શું પેટર્ન બનશે? અહીંયા 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6,
અને આ 7, પછી 8, આ 9, આ 10, આ 11, 12 અને 13. તો બસ આ રીતના જ પેટર્ન થઈ શકે છે. એટલે આની તમે રિલેટેડ આગળની જેટલી સંખ્યા આવે છે એ બધી સંખ્યાનું ચિત્રાત્મક રજૂઆત આ રીતના તમે કરી શકો છો. બરાબર. તો 13 છે, પછી 13 પછી શું આવશે? 15 આવશે. તો 15ને આપણે અહીંયા આ જ રીતના સર્કલ કરી અને ચિત્ર દ્વારા તમે આસાનીથી સમજી શકો છો. ચાલો આગળ જોઈએ. કારણ કે આવા ચિત્રને કોઈ પણ વર્ગ સંખ્યા માટે બનાવી શકાય છે. આ સમજાવે છે કે શા માટે એકી સંખ્યાઓનો સરવાળો કરવાથી વર્ગ સંખ્યાઓ મળે છે. તો આવા જ ચિત્ર દોરીને તમે કહી શકો છો કે પ્રથમ 10 એકી સંખ્યાઓનો સરવાળો શું થશે. આપણે કેટલી કરી? આ 1, 2, 3, 4, 5, 6 અને આ 7. 7 સંખ્યાઓ એકી સંખ્યાઓનો સરવાળો એટલો કર્યો. તો આપણે હવે 3 વધારે કરી 15, 17, 19 એનું ચિત્રાત્મક અહીંયા રજૂઆત કરી અને તમે આસાનીથી સમજી શકો છો. હવે આવા જ ચિત્રની કલ્પના કરીએ અથવા જરૂરિયાત મુજબ તેને આંશિક રીતે દોરીને તેમ કહી શકો છો કે પ્રથમ 100 એકી સંખ્યાનો સરવાળો શું છે. તો કે હા, આપણે જે રીતના સમજાય એમ આગળ 100 એકી સંખ્યાનો સરવાળો પણ શક્ય છે. તો શ્રેણીઓ વચ્ચેના આવા સંબંધનું બીજું ઉદાહરણ ઉપરના અને નીચેના ક્રમમાં ઉમેરવા. ચાલો નીચેની પેટર્નને જોઈએ. અહીંયા 1 = 1. આ શું છે? 1, 2 અને પાછું આ ચડતો ક્રમ છે 1 + 2, પાછું ઉતરતો ક્રમ એટલે 1, 4. તે જ રીતના 1 થી 3 ચડતો ક્રમ અને પાછો 1 સુધી ઉતરતો ક્રમ. એમ હવે આવશે 1 થી 4 અને 4 થી પાછું 1. તે જ રીતના અહીંયા 5 સુધી આપેલું છે અને અહીંયા 6 સુધી આપેલું છે. બરાબર. તો અહીંયા શું છે? ઉપરના અને નીચેના ક્રમમાં ઉમેરવા. બરાબર. તો આ પેટર્ન જોતાં જેવું લાગે છે. ગણતરીની સંખ્યાઓને ઉપર અને નીચે પછી નીચેના ક્રમમાં ઉમેરતા આ વર્ગ સંખ્યાઓ મેળવવાનો બીજો રસ્તો છે. તો કે આ વર્ગ સંખ્યા 1, 4, 9, 16, 25, 36. તો એ જ રીતના આપણે વર્ગ સંખ્યાઓને પણ મેળવી શકીએ છીએ. હવે પછી જોઈએ કે શું તમે આવી ચિત્રાત્મક સમજૂતી શોધી શકો છો. તો હવે જે આપણે અહીંયા આપેલું છે 1, 4, 9, 16, 25, 36, તો એને આપણે અહીંયા સમજવું હોય તો કેવી રીતના સમજીએ. ચાલો મિત્રો આપણે જોઈશું. આ શું છે? આ 1. બરાબર. પછી સરવાળો કેટલો આવ્યો? 4. તો આ 4 પછી કેટલો હશે? 9. બરાબર. તો અહીંયા આપણે કઈ રીતના પેટર્ન આવશે? આ રીતના પેટર્ન આવશે. આ થઈ ગયા 9. પછી આવે 16. તો આ 16 થશે. પછી આવશે 25. તો આ 25 થશે. આમાં કાંઈ બીજું છે નહીં, ખાલી સમજવાનું છે. જો તમે સમજી જાઓ એટલે તમને આવડી જાય. આ થશે 36. હજુ તમને એમ લાગે કે આની આગળ હજુ શું આવી શકે, તે પણ હું તમને દોરીને સમજાવી દઉં. તો અહીંયા એક સર્કલ આવશે, અહીંયા આવશે, અહીંયા. તે જ રીતના કેટલા આવે ને એ તમને
કહી શકું કે 49 આવશે. તો કઈ રીતના આવે એ તમે સરવાળો કરીને પણ શોધી શકો છો, જેમ આપણે જોયું કે ઉતરતા અને નીચેના ક્રમમાં. જ્યાં હું સર્કલ બનાવી રહ્યો છું એ 36 પછી આગળ કઈ સંખ્યાનો સરવાળો કેટલો થાય, જેમ કે ઉતરતા અને નીચેના ક્રમોનો સરવાળો, તો 1 થી 7 ઉતરતા અને ચડતા ક્રમના સરવાળો કેટલો થાય 1 થી 7નો, કે 49. તો જે મેં ડોટ્સ દોર્યા છે અથવા સર્કલ જે કહો એનો સરવાળો કેટલો થાય 47 થાય. બસ આમાં આ પેટર્ન રહેલી છે, તો તેને આપણે આ રીતના સમજી શકશું. હવે છે કેટલાક પ્રશ્નો, આપણે જોઈએ કે ગણતરીની સંખ્યાઓને 1, 1 + 2 + 1, 1 + 2 + 3 + 2 + 1 પ્રમાણે ઉમેરતા ઉપરના અને પછી નીચેના ક્રમમાં ઉમેરવાથી વર્ગ સંખ્યાઓ મળે છે, એ તો આપણે જોયું. હવે તેના માટે શું તમે સમાન ચિત્રાત્મક સમજૂતી શોધી શકો છો? હા, તો અહીંયા આપણે જે આ મેં તમને સમજાવ્યું ને એ જ ચિત્રાત્મક સમજૂતી હતી, બરાબર, અને એમાં આ પેટર્ન રહેલી હતી, બરાબર. હવે તમારા ચિત્રના મોટા સ્વરૂપની કલ્પના કરીને અથવા જરૂરિયાત મુજબ તેને આંશિક રીતે દોરીને તમે જાણી શકો છો કે 1 + 2 + 3 + 99 સુધી 100 પછી બાજુ 99 એમનું મૂલ્ય શું હશે, તો તમને ખબર પડી ગઈ હશે આનું શું મૂલ્ય હોઈ શકે. એનું મૂલ્ય કાંઈ છે જ નહીં. એનું મૂલ્ય તમને જો ખબર ન હોય તો હું કહી દઉં કે 99નો સ્ક્વેર તમે ગોતી લો ને, આનો સ્ક્વેર 99નો સ્ક્વેર ગોતવાનો છે, એ તમારું મૂલ્ય થઈ જાય. હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ કે જ્યારે તમે બધા 1ની શ્રેણીમાં ઉપરના ક્રમમાં ઉમેરવાનું શરૂ કરો છો ત્યારે તમને કઈ શ્રેણી મળે છે? જ્યારે તમે બધા 1ની શ્રેણીને ઉપરના અને પછી નીચેના ક્રમમાં ઉમેરો છો ત્યારે તમને કઈ શ્રેણી મળે છે? તો આ જે હતી ને શ્રેણી એ ઉતરતા અને ચડતા બંનેની હતી. તમે એ પણ શોધી શકો છો, ખાલી ઉતરતા ખાલી ચડતા, બરાબર. જ્યારે તમે ગણતરીની સંખ્યાઓને ઉમેરવાનું શરૂ કરો છો ત્યારે તમને કઈ શ્રેણી મળે છે? શું તમે તેની એક નાની ચિત્રાત્મક સમજૂતી આપી શકો છો? તો કે હા, એ ઇઝી છે, એ તમારે દોરવાની છે. જો હું જ તમને બધું કહી દઈ તો તમને કાંઈ નહીં સમજાય છે. તમે જો પોતાની રીતના અથવા જાત મેળે કરશો તો તમને થોડું સમજાશે. જ્યારે તમે બે ક્રમિક ત્રિકોણીય સંખ્યાઓ, જો અહીંયા શેની વાત કરવામાં આવી છે? ત્રિકોણીય સંખ્યાઓ. કે જ્યારે તમે બે ક્રમિક ત્રિકોણીય સંખ્યાઓની જોડ ઉમેરો છો ત્યારે શું થાય છે? એટલે કે 1 + 3, 3 + 6, 6 + 10, 10 + 15. લો, તમને કઈ શ્રેણી મળે છે? શા માટે? શું તમે તેને ચિત્ર સાથે સમજાવી શકો છો? હવે છે છઠ્ઠો ક્વેશ્ચન. જ્યારે તમે 1થી શરૂ કરીને 2ની ઘાતવાળી સંખ્યા ઉમેરવાનું શરૂ કરો છો, એટલે કે 1, 1 + 2, 1 + 2 + 4, 1 + 2 + 4 + 8,
લો ત્યારે શું થાય છે? હવે આ દરેક સંખ્યાઓમાં 1 ઉમેરો, તમને કઈ સંખ્યા મળે? આવું કેમ થાય છે એ તમારે પૂછવાનું છે. જ્યારે તમે ત્રિકોણીય સંખ્યાઓને 6 વડે ગુણાકાર કરીને 1 ઉમેરો છો ત્યારે શું થાય છે? તમને કઈ શ્રેણી મળે છે? શું તમે તેને ચિત્ર સાથે સમજાવી શકો? હા, કાંઈ કરવાનું નથી. ત્રિકોણી સંખ્યાઓને 6 વડે ગુણાકાર કરવાનું છે અને પછી એમાં 1 ઉમેરવાનું છે એટલે તમને શ્રેણી મળી જશે. જ્યારે તમે ષટકોણીય સંખ્યાઓ ઉમેરવાનું શરૂ કરો છો, એટલે કે 1, 1 + 7, 1 + 7 + 19, 1 + 7 + 19 + 37 લઈએ ત્યારે શું થાય છે? તમને કઈ શ્રેણી મળે છે? શું તમે તેને સમઘનના ચિત્રનો ઉપયોગ કરીને સમજાવી શકો? તો અહીંયા આપેલું છે ચિત્ર, તે સમઘનનું છે, બરોબર. આ જે છે સમઘનનું ચિત્ર છે અને આ ષટકોણીય, જેને આપણે હેક્સાગોનલ કહીએ છીએ, તેની પેટર્ન છે. નવો ક્વેશ્ચન છે, કોષ્ટક 1માં આપેલ શ્રેણીઓ માટે તમારી પોતાની પેટર્ન અથવા સંબંધો શોધો. તમે ચિત્ર અથવા અન્ય માધ્યમ દ્વારા તે શા માટે બને છે તે સમજાવી શકો છો. ક્વેશ્ચન મોસ્ટ ઓફલી હું તમારે જ કરવાના છે, તો તમને ખ્યાલ પડશે કે કઈ રીતના કરી શકાય, બરોબર. આકારોમાં પેટર્ન, પેટર્ન ઇન શેપ્સ 1.5 આકારોમાં પેટર્ન જોઈશું. ચાલો તો આકારોમાં પેટર્ન જોઈએ. ગણિતમાં જોવા મળતી અન્ય મહત્વપૂર્ણ અને મૂળભૂત પેટર્ન એ આકારોની પેટર્ન છે. આ આકારો 1, 2 અથવા 3 પરિમાણો, પરિમાણ એટલે શું કીધું છે? ડાયમેન્શન. અને ડાયમેન્શન એટલે 1D, 2D, 3D એ રીતના. અથવા તો વધુ પરિમાણોમાં હોઈ શકે છે. ગણિતની જે શાખા આકારોમાં પેટર્નનો અભ્યાસ કરે છે તેને ભૂમિતિ ભૂમિતિ એટલે જીઓમેટ્રી કહેવામાં આવે છે. આકાર શ્રેણીઓ શેપ સિક્વન્સ એ ગણિતશાસ્ત્રીઓ દ્વારા અભ્યાસ કરાતી આકાર પેટર્નનો એક મહત્વપૂર્ણ પ્રકાર છે. ગણિતમાં અભ્યાસ કરવામાં આવેલી કેટલીક ચાવીરૂપ આકાર શ્રેણીઓ કોષ્ટક 3માં દર્શાવેલ છે. તો ચાલો આપણે કોષ્ટક 3 જોઈએ. આ મિત્રો છે કોષ્ટક 3 આકાર શ્રેણીના ઉદાહરણો. હવે આ શું છે? ત્રિકોણ, ટ્રાયેંગલ જેને કહીશું. એમાં કેટલા ખૂણા આપેલા છે? 3 અથવા 3 સાઈડ આપેલી છે, જે કોઈ કહી શકાય. આ ટ્રાયેંગલ, એક બાજુ, બીજી બાજુ અને ત્રીજી બાજુ. તો અહીંયા શું છે? આકાર શ્રેણીના ઉદાહરણ, જે આકારો છે તેની શ્રેણી. પછી છે ચતુષ્કોણ, જેને આપણે ચોરસ કહીએ છીએ. અહીંયા આપણને ચતુષ્કોણ આપેલું છે અને આપણે એની 4 બાજુઓ છે, બરોબર. પછી પંચકોણ, પેન્ટાગોન જેને કહીશું. અહીંયા 5 બાજુઓ આપેલી છે.
પછી આવે છે ષટકોણ, જેને આપણે હેક્ઝાગોનલ કહીશું. હેક્ઝાગોનલ એને કહીશું. તેમાં કેટલી આવે છે? 6 સાઈડ આવે છે, બરોબર. પછી આપણે જોઈશું આમાં 6 બાજુ આવેલી છે. પછી છે સપ્તકોણ, જેને આપણે હેપ્ટાગોન કહીશું. એમાં 7 બાજુ આવેલી હોય છે, બરોબર. 7 બાજુ. અષ્ટકોણ, જેમાં 8 બાજુ આવેલી છે, જેને આપણે અષ્ટકોણ ઓક્ટાગોન કહીશું. 8 એટલે ઓક્ટા ઇંગ્લિશમાં કહી શકાય. 9 કોણ, જેમાં 9 બાજુ આવેલી છે અને 9 ખૂણા બની છે. બરોબર. એને નોનાગોન, અહીંયા શું લખેલું છે? નોનાગોન. 10 કોણ ડેકાગોન, એમાં 10 બાજુ આવેલી છે. કેટલી? 10. તો નિયમિત બહુકોણ રેગ્યુલર પોલીગોન, આ બધાને રેગ્યુલર પોલીગોન તરીકે ઓળખવામાં આવે છે. પછી આપણે જોઈશું શું છે સંપૂર્ણ આલેખ, કમ્પ્લીટ ગ્રાફ. આ એક હોરિઝોન્ટલ લાઈન છે, જેમાં 2 પોઈન્ટ આપેલા છે અને એક સીધી લાઈન છે, બરોબર. એને અહીંયા આપેલું છે K2. હવે છે K3, જેમાં ત્રિકોણ, જેની 3 બાજુઓ છે અને 3 પોઈન્ટ આપેલા છે. પછી છે K4, જે ચોરસ છે, અને આ જેને વિકર્ણો કહેવાય, તે વિકર્ણો આપેલા છે. આ K2, જે પેન્ટાગોન જ છે, અને તેમાં આ જે પોઈન્ટો છે એને જોઈન્ટ કરી અને આ લેખમાં દર્શાવવામાં આવ્યું છે. જે K6 હેક્ઝાગોનમાં કરવામાં આવ્યું છે. તેમાં કાંઈ છે નહીં, એ માત્ર ને માત્ર આલેખો છે. પછી છે એકબીજા પર ગોઠવેલા ચોરસ. આ એક ચોરસ આવી ગયું, એની ઉપર એક ચોરસ રાખ્યું. એ રીતના 4, 9, 16, 25 એ રીતના ચોરસોને એકબીજા ઉપર ગોઠવેલા છે. અહીંયા તે જ રીતે આપી દીધું છે કે એકબીજા પર ગોઠવેલા ત્રિકોણ. તો ત્રિકોણ એક, તેની ઉપર સાઈડમાં, એ રીતના આપી દીધું છે. પછી આ નવું આવ્યું છે, જેને કહીશું કોચ હિમકણ, કોચ સ્નો ફ્લેક. જે પેલા ત્રિકોણ, પછી સ્ટાર, પછી આપો કંઈક સ્ટાર જેવું, પછી સ્નોફોલ. સ્નોફોલ એટલે જે બરફ પડે છે એનો કંઈક નાની એવો કણ, જે આની રીતના દર્શાવવામાં આવે છે, એને આપણે સ્નોફોલ કહી શકાય. પણ અહીંયા શું છે? કોસ સ્નો ફ્લેક, જેને હિમકણ એટલે બરફનું એક નાનું કણ જે કઈ રીતના હોય છે તેને અહીંયા દર્શાવવામાં આવ્યું છે. તો અહીંયા ક્વેશ્ચન જોઈશું આપણે કે શું તમે કોષ્ટક 3ની દરેક શ્રેણીમાં પેટર્ન ઓળખી શકો છો? તો કે હા, બધીમાં કંઈક ને કંઈક પેટર્ન છે. અહીંયા શું છે કે બાજુ વધતી જાય છે, 3, 4, 5, 6 એમ 10 સુધી. અહીંયા 3, 4, 5 અને અંદર બિંદુઓને જોઈન્ટ કરવામાં આવે છે. અહીંયા એની ઉપર પેટર્ન ચોરસ ગોઠવેલા છે, ત્રિકોણ, અને છેલ્લે છે હિમકણ. હવે આપણે બીજો ક્વેશ્ચન છે, તમારી નોટબુકમાં કોષ્ટક 3ની દરેક શ્રેણીને ફરીથી દોરવાનું
પ્રયાસ કરો. શું તમે દરેક શ્રેણીમાં પછીનો આકાર દોરી શકો છો કે હા, એમાં કંઈક ને કંઈક પેટર્ન રહેલી છે અને પેટર્ન સંખ્યાઓની જ બનેલી હોય છે, બરાબર. તમે જે પેટર્નને ફોલો કરતા જાઓ એટલે આગળની સંખ્યા તમને આપમેળે મળી જાય છે. શા માટે અથવા શા માટે નહીં? દરેક શ્રેણી પછી તમારા પોતાના શબ્દોમાં વર્ણો કે શ્રેણીઓ આકારો બનાવવા માટે નિયમ અથવા પેટર્ન શું છે? તો જેમ તમને આગળની 3, 3, 4, 4 તમારે જેટલી જોતી હોય એટલી આગળની સંખ્યા મળી જશે અને તેમને જેમ મળતી જશે એમ નિયમ પેટર્ન સમજાતા જશે. હવે આપણે જોશું કે આગળનું કોન્સેપ્ટ શું છે. આગળ છે 1.6, જેનું નામ છે સંખ્યા શ્રેણીઓ સાથે સંબંધ, રિલેશન ઓફ નંબર સિક્વન્સ. ઘણીવાર આકાર શ્રેણીઓ રસપ્રદ રીતે સંખ્યા શ્રેણીઓ સાથે સંબંધિત હોય છે. આવા સંબંધો આકાર શ્રેણી અને સંબંધિત સંખ્યા શ્રેણી બંનેનો અભ્યાસ કરવામાં અને સમજવામાં મદદ કરે છે અથવા તો મદદરૂપ થઈ શકે છે. ઉદાહરણ: નિયમિત બહુકોણની આકાર શ્રેણીમાં બાજુઓની સંખ્યા 3 થી શરૂ થતી ગણતરીની સંખ્યાઓ દ્વારા આપવામાં આવે છે. એટલે કે 3, 4, 5, 6, 7, 8, 9, 10. તેથી જ આ આકારોને અનુક્રમે નિયમિત ત્રિકોણ, ચતુષ્કોણ એટલે કે ચોરસ, પંચકોણ, ષટકોણ, સપ્તકોણ, અષ્ટકોણ, નવકોણ, દશકોણ વગેરે કહેવામાં આવે છે. હવે નિયમિત શબ્દ એ હકીકતનો ઉલ્લેખ કરે છે કે આ આકારોમાં સમાન લંબાઈની બાજુઓ, જે આપણે વાત કરીએ કે સાઈડ વધતી જાય છે, એની બાજુઓ, સાઈડ અને સમાન ખૂણા, એંગલ્સ એટલે કે બાજુઓ સરખી દેખાય છે અને ખૂણા પણ સરખા દેખાય છે. આપણે પછીના પ્રકરણમાં ખૂણાઓ વિશે વધુ ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. કોષ્ટક 3માં અન્ય આકાર શ્રેણીઓ પણ સંખ્યા શ્રેણીઓ સાથે સુંદર સંબંધો ધરાવે છે. હવે આપણે જોશું થોડાક અહીંયા આપેલા છે. ક્વેશ્ચન્સ, વિચારો અને શોધો કે નિયમિત બહુકોણની શ્રેણીમાં દરેક આકારમાં બાજુઓની સંખ્યા ગણો. તો તમને મળી જાય. અને તમને કઈ સંખ્યા શ્રેણી મળે છે? નિયમિત બહુકોણની શ્રેણીઓમાં દરેક આકારમાં ખૂણાઓની સંખ્યા વિશે શું કહી શકાય છે? તમને સમાન સંખ્યા શ્રેણી મળે છે. શું તમે સમજાવી શકો છો કે આવું કેમ થાય છે? તો કે હા. પછી બીજો ક્વેશ્ચન છે કે સંપૂર્ણ આલેખની શ્રેણીમાં દરેક આકારમાં લીટીઓની સંખ્યા ગણો. તમને કઈ સંખ્યા શ્રેણી મળે છે? શું તમે સમજાવી શકો છો કે આવું કેમ થાય છે? તો કે હા, તે સમજાવી શકાય. ત્રીજો ક્વેશ્ચન, એકબીજા પર ગોઠવેલા ચોરસની શ્રેણીના દરેક આકારમાં કેટલા નાના ચોરસ છે, બરોબર? તો એ તેમાં ગણી અને આરામથી જવાબ મેળવી શકો છો. હવે આનાથી કઈ સંખ્યા શ્રેણી મળે છે એ પણ તમને ખબર પડી જશે. શું તમે સમજાવી શકો છો કે આવું કેમ થાય છે? તેમાં એક શ્રેણી બનતી હશે અને એમાં પૂર્ણ વર્ગો જો બનતા હશે તમને આપમેળે ખબર પડી જશે. હવે છે ચોથો ક્વેશ્ચન કે એકબીજા પર ગોઠવેલા ત્રિકોણની શ્રેણીના દરેક આકારમાં કેટલા નાના ત્રિકોણ છે, બરોબર? તે તમને એમાં ગણશો એટલે તમને ખબર પડી જશે કે આનાથી કઈ સંખ્યા શ્રેણી મળે છે. શું તમે સમજાવી શકો છો કે આવું કેમ થાય છે? અહીં સૂચના આપેલી છે કે શ્રેણીના દરેક આકારમાં દરેક હરોળમાં કેટલા ત્રિકોણ છે, તો એ પણ તેમાં તમે જોઈ શકો છો. કોચ, હિમકણ
એટલે સ્નોફ્લેકની શ્રેણીમાં એક આકારમાંથી બીજા આકારમાં જવા માટે દરેક રેખાખંડ લાઈન બાજુને ગતિ અવરોધક એટલે સ્પીડ બમ્પ અને સ્પીડ બમ્પ કહીશું વડે બદલવામાં આવે છે. જેમ જેમ આ વધુને વધુ વખત કરવામાં આવે તેમ તેમ ખૂબ જ નાના રેખાખંડો સાથેના ફેરફારો નાના ને નાના થતા જાય છે. કોચ હિમખંડના દરેક આકારમાં કુલ કેટલા રેખાખંડ છે એટલે લાઇન સેગમેન્ટ કેટલી છે એ જોવાનું છે. અને અનુરૂપ સંખ્યા શ્રેણી કઈ છે તો કે જવાબ 3, 12, 48 એ રીતના આગળ ને આગળ સંખ્યા મળતી રહી છે. બરોબર, એટલે કે 4 ની ઘાતના 3 ગણા. આ શ્રેણી કોષ્ટક 1માં દર્શાવેલ નથી. બરોબર, તો આ 5 ક્વેશ્ચન હતા ને એ બધા માત્ર ને માત્ર કોષ્ટક ઉપર ડિપેન્ડ હતા. તો આ કોષ્ટક તમે ધ્યાનપૂર્વક જોઈ લેશો એટલે તમને બધા જ પ્રશ્નો આવડી જશે, પ્રશ્નોના જવાબ ખબર પડી જશે અને તમને પણ થોડું ઘણું ખબર પડી જાય. તો અહીંયા કંઈ છે ને આ ચોરસ ગણવાના છે, અહીંયા ત્રિકોણ ગણવાના છે. બરોબર, એ જ રીતના બીજું કાંઈ છે નહીં. મિત્રો હવે આપણે આગળ વધશું અને સારાંશ જોઈશું. ગણિતને પેટર્ન અને તે પેટર્ન શા માટે અસ્તિત્વમાં છે તેની સમજૂતીની શોધ તરીકે જોઈ શકાય છે. તો સારાંશ એટલે કાંઈ છે નહીં, આખા ચેપ્ટરમાં આપણે શું જોયું એનો અને તેમાંથી આપણે શું ઉપયોગી મળ્યું તે સારાંશમાં આપેલું છે. હવે ગણિતમાં જોવા મળતી સૌથી મૂળભૂત પેટર્નમાં સંખ્યા શ્રેણીઓ છે. સંખ્યા શ્રેણીઓના કેટલાક મહત્વપૂર્ણ ઉદાહરણોમાં ગણતરીની સંખ્યાઓ, એકી સંખ્યાઓ, બેકી સંખ્યા, વર્ગ સંખ્યા, ત્રિકોણીય સંખ્યા, ઘન સંખ્યા, વિરહંક સંખ્યા અને 2ની ઘાતનો સમાવેશ થાય છે. કેટલીકવાર સંખ્યા શ્રેણીઓ એકબીજા સાથે સુંદર અને નોંધપાત્ર રીતે સંબંધિત હોઈ શકે છે. ઉદાહરણ તરીકે 1થી શરૂ થતી એકી સંખ્યાઓની શ્રેણીઓનો સરવાળો કરવાથી વર્ગ સંખ્યાઓ મળે છે. પછી છે કે સંખ્યા શ્રેણીઓને ચિત્રોનો ઉપયોગ કરીને દૃશ્યમાન કરવાથી શ્રેણીઓ અને તેમની વચ્ચેના સંબંધોને સમજવામાં મદદ મળી શકે છે. અને છેલ્લું લાસ્ટ છે આકાર શ્રેણીઓ એ ગણિતમાં પેટર્નનો બીજો મૂળભૂત પ્રકાર છે. આકાર શ્રેણીઓના કેટલાક મહત્વપૂર્ણ ઉદાહરણોમાં નિયમિત બહુકોણ, સંપૂર્ણ આલેખ, એકબીજા પર ગોઠવાયેલા ત્રિકોણ અને ચોરસ તથા કોચ હિમખંડનો સમાવેશ થાય છે. આકાર શ્રેણીઓ પણ સંખ્યા શ્રેણીઓ સાથે ઘણા રસપ્રદ સંબંધો દર્શાવે છે. તો મિત્રો બસ એટલું જ હતું. અને હું તો કહું તમને ફરીથી બતાવી દઉં છું કે આપણે આ વિડીયોમાં શું જોયું. આ ચેપ્ટરમાં માત્ર ને માત્ર પેટર્ન જોવાની હતી. અહીંયાથી આપણે જોયું હતું સંખ્યા શ્રેણીઓ વચ્ચેના સંબંધો. તો તેમાં જે પેટર્ન બની એ જોયું આપણે. પછી તેને ચિત્રાત્મક રજૂઆત કઈ રીતના કરી શકાય એ પણ જોયું. પછી કેટલાક પ્રશ્નો જોયા. પછી આકારોમાં પેટર્ન. તો એમાં મહત્વનું આ જ છે આકારોમાં પેટર્ન કે આકાર કઈ રીતના હોય છે બધાને. તેમાં આકારો છે, આલેખ છે, ચોરસ ગોઠવાયેલા ત્રિકોણ અને આ એક છે હિમખંડ. અને પછી જોયું શ્રેણીઓ સાથે સંબંધો. કાંઈક ને કાંઈક ખૂણાથી સંબંધો હોય, અલગ અલગ રીતના સંબંધો હોય છે. અને છેલ્લે સારાંશ. તો ધન્યવાદ મિત્રો આ વિડીયો જોવા બદલ.
તમને જો આમાંથી કંઈક ને કંઈક શીખવા મળ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો, જેથી તમને જે આવડ્યું એ તમારા મિત્રોને પણ આવડી શકે. આ વિડીયોમાં બસ એટલું. થેન્ક યુ.